નમસ્તે, હું હાર્દિક કાછડિયા સુમિટોમો કેમિકલ વતી સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે હનુમાન ખીજડીયા ગામની અંદર એક આપણા પ્રગતિશીલ ખેડૂત છે વજુભાઈ રામોલિયા, એમની વાડીએ આવ્યા છીએ કે જેઓ આપણે આ જે કેવિએટ નામની પ્રોડક્ટ છે એ કેવિએટનો અગાઉ ઘણા બધા પાકમાં ઉપયોગ કરે છે અને સાથે સાથે મગફળીમાં પણ ઉપયોગ કરે છે. તો આજે આપણે વજુભાઈ પાસેથી સાંભળીએ, એના મોઢેથી સાંભળીએ કે મગફળીની અંદર કેવિએટ વાપરવાથી શું ફાયદો થાય છે. તો વજુભાઈ, પહેલા તો તમારો ટૂંકો પરિચય આપી દો. મારું ગામ હનુમાન ખીજડીયા અને મારું નામ છે વજુભાઈ રાજાભાઈ રામોલિયા. તમારો મોબાઈલ નંબર? 94 261 57 4 69. અને હું આ કેવિએટ ઉનાળામાં તલમાં સુકારો આવ્યો હતો તો એ વાપરેલ, રિઝલ્ટ સારું છે. અને મગફળીમાં પણ વાપરેલ છે. મગફળીમાં આ તમારી સામે જ દેખાય છે, રિઝલ્ટ સારું છે. અને વજુભાઈ, મગફળીમાં તમે જે વાપર્યું, આજે તમે વાપર્યું એના કેટલા દિવસ થયા છે? કમસે કમ 15 દિવસ થયા છે. 15 દિવસ પહેલા તમે મગફળીમાં વાપર્યું હતું, ક્યાં પ્રમાણથી વાપર્યું હતું? ડોઝ શું રાખ્યો હતો? ડોઝ એમ માનો ને વીઘે એકરનું માપ એનું 350 ગ્રામ છે. 300 ગ્રામ, 300 કે 350 ગ્રામ છે. મારે 8 વીઘાની મગફળી છે તો મેં 1 કિલો પ્રમાણે વાપર્યું હતું. બરોબર, 1 કિલો પ્રમાણે એટલે અંદાજિત 150 ગ્રામ જેવું. તો એ ડોઝ બરોબર છે. હવે આ તમે જે કેવિએટ વાપર્યું હતું એના પછી તમને ફાયદો શું જોવા મળ્યો? ના, ફાયદો સફેદ ફૂગ હજી દેખાતી નથી ક્યાંય. બરોબર, નાખ્યા પછી રિઝલ્ટ સારું છે. અને તમને છેલ્લા ઘણા વર્ષથી સફેદ ફૂગ આવે છે ને હજી સુધી તમારે સફેદ ફૂગ દેખાણી નથી. આ કેવિએટ નું પરિણામ છે. તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી આપણે જે આપણા વિસ્તારના જે ખેડૂત મિત્રો છે એને કહેવા માંગીએ છીએ કે આજે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ઘણા બધા ગામમાં અને ઘણા બધી સંખ્યામાં ઘણા બધા મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયેલું છે. અને આ મગફળીના વાવેતરમાં આજે જે અત્યારની જે સિચ્યુએશન પ્રમાણે જે વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ પડે છે, તો આવા સિચ્યુએશનની અંદર મગફળીના પાકમાં સફેદ ફૂગનો વધારેમાં વધારે ડેવલપ થાય. અને સફેદ ફૂગનું જે આપણે જનરલી ખેડૂતની દ્રષ્ટિએ જોઈએ તો સફેદ ફૂગ આપણને ક્યારે દેખાય છે કે જ્યારે ઉપરની સાઈડ છોડ છે એ સુકાયેલો જોવા મળે ત્યારે આપણને ખ્યાલ આવે કે સફેદ ફૂગ દેખાય છે. પણ સફેદ ફૂગ છે જમીનની અંદરની ફૂગ છે કે જે નીચેથી એટેક એનો ચાલુ થાય છે. તો સફેદ ફૂગ જ્યારે ઠંડુ વાતાવરણ હોય અને ભેજવાળું વાતાવરણ હોય, ધીમો ધીમો વરસાદ આવતો હોય ત્યારે સફેદ ફૂગનો એટેક ચાલુ થઈ ગયેલો હોય છે. તો આવા વાતાવરણની અંદર, આવી સિચ્યુએશનની અંદર જો તમે મગફળીના પાકમાં 1 એકરે તમે કેવિએટ છે 1 એકરે 300 ગ્રામ લેખે 300 ગ્રામના પ્રમાણથી ઉપયોગ કરશો તો તમને જે આપણે આ મગફળીમાં જે સફેદ ફૂગને લીધે વધારેમાં વધારે નુકસાન જાય છે એની સામે તમને સારામાં સારું પરિણામ જોવા મળશે. કે જે આજે આપણે જે પ્રગતિશીલ ખેડૂત જે વજુભાઈ જેવા અનેક ખેડૂતોએ વાપરેલું છે અને એમનું પણ આ પરિણામ છે. અને તો આપણે એવા બીજા ખેડૂતોને પણ ભલામણ કરીએ કે બીજા ખેડૂતો પણ વાપરે કેવિએટ મગફળીના પાકની અંદર અને સારું ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ અને સામે સફેદ ફૂગમાં પણ સારામાં સારું પરિણામ મેળવે. તો આપણે જે આ સફેદ ફૂગ માટે આપણે વાત કરીએ છીએ તો આ જ વસ્તુમાં કે જે વજુભાઈ છે એમણે વાપરેલું છે કેવિએટ સફેદ ફૂગ માટે પૂખીને બ્રોડકાસ્ટિંગ કરીને કે તમે માટી સાથે મિક્સ કરીને તમે ઉડાડેલું હતું 1 વીઘે 150 ગ્રામ લેખે. તો આની સાથે માનો કે સૂકું વાતાવરણ હોય ત્યારે ઘણા છે ખેડૂતો ઉડાડી નથી શકતા. તો એની માટે જો સફેદ ફૂગ આવી ગયા પછી તમને દેખાય છે ઉપર સફેદ ફૂગ, તે પછી તમારે જો કેવિએટનો ઉપયોગ કરવો હોય તો તમે એક પંપમાં 30 ગ્રામ પ્રમાણ લેખે 30 ગ્રામના પ્રમાણથી જો તમે ઘાટો સ્પ્રે કરી દો છો તો પણ એમાં તમને સારામાં સારું પરિણામ મળશે. અને સારામાં સારું પરિણામ એટલે તમારે જ્યાં સફેદ ફૂગ તમને દેખાય ત્યાં તમારે ઘાટો સ્પ્રે કરવાનો છે, ત્યાં નિશાન રાખી દો અને ચોથા દિવસે તમે જુઓ એટલે સફેદ ફૂગ ત્યાં તમને એકદમ નાશ થઈ ગયેલી જોવા મળશે. એ આ સફેદ ફૂગનું પરિણામ છે. આપણે સફેદ ફૂગ માટે કેવિએટનું પરિણામ છે. અને એ વજુભાઈ તમને પણ ખ્યાલ હશે કે કેવા પરિણામ છે. તો આપણે બધા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ છીએ કે જ્યાં સફેદ ફૂગનો વધારે પ્રમાણમાં એટેક જોવા મળે છે ત્યાં અવશ્ય જે કેવિએટ છે, સુમિટોમો કંપનીનું કેવિએટ છે, એનો ઉપયોગ કરવો. બ્રોડકાસ્ટ પૂખીને પણ તમે ઉપયોગ કરી શકો છો અને પંપ દ્વારા પણ તમે ઉપયોગ કરી શકો છો.